ગોટાળા માટે બુટલેગરોનું જે કારસ્તાન છે તેને હવે ખાખીએ ખુલ્લું પાડવાનું આખરે શરૂ કરી દીધું છે। આ તમામ બાબતોને લઈને અત્યારે ખાખીએ જે પ્રકારે આ મુહિમ ચલાવી તેના હવે પોલીસની નજરથી બચીને દારૂ ઘુસાડનારા બુટલેગરોનો વધુ એક કિમિયોનો પર્દાફાશ થઈ ગયો। ઘટના નવસારીના નેશનલ હાઈવે 48ની છે। સૌપ્રથમ આપણે આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ જ્યાં ખાખીની નજરથી બચવા બુટલેગરે પ્લાયવુડની આડમાં દારૂ ઘુસાડવાનો કારસો રચ્યો હતો। પ્લાયવુડની પ્લેટ વચ્ચે વિદેશી દારૂની બોટલો છુપાવવામાં આવી, પરંતુ કહેવાય છે ને કે પોલીસ ગુનેગારોથી એક ડગલું આગળ ચાલતી હોય છે। બાતમીના આધારે પોલીસે તપાસ કરી તો પ્લાયવુડની પ્લેટમાંથી ₹4 લાખની કિંમતની દારૂની બોટલો મળી આવી। એલસીબીએ દારૂના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સાથે દારૂ ક્યાંથી લવાયો અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પણ પૂછપરછ હાથ ધરી છે। આ જુઓ, પ્લાયવુડની પ્લેટ વચ્ચાળે દારૂની બોટલો ગોઠવવામાં આવી છે। આ રીતે નજર ચૂકવીને દારૂની હેરાફેરી થતી હતી, પરંતુ બાતમીના આધારે પોલીસે આ આખોય જથ્થો ઝડપી લીધો છે। ખૂબ જ સિફતાઈપૂર્વક કોઈની નજર પણ ન જાય તે રીતે આ પ્લાયવુડની 2 પ્લેટો વચ્ચે દારૂનો જથ્થો સંતાડવામાં આવતો હતો અને દારૂની આ રીતે એક હેરાફેરી કરવામાં આવી રહી હતી। પ્લાયવુડની આડમાં દારૂની આ બોટલોને લઈ જવાની હેરાફેરીમાં કોણ સંડોવાયેલું છે તેને લઈને પોલીસે હવે હાથ ધરી છે તપાસ।